નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરી મહત્વના સમાચારની સાથે। તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર ધમકી મળી હોવાના સમાચાર। સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના સમાચાર મળી રહ્યા છે। શાળાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો સેટેલાઇટની A1 સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મકરબાની ડેવ સ્કૂલને, વસ્ત્રાપુરની એશિયા સ્કૂલને પણ ધમકી મળી છે। અમદાવાદની DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, એશિયા સ્કૂલ, વસ્ત્રાપુરની A1 સ્કૂલ સેટેલાઇટની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ કૃષ્ણનગર, સંત કબીર નવરંગપુરા, સિલ્વર બેલ સ્કૂલ બાપુનગર અને તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ બોપલને ધમકી મળી છે। તો શાળા દ્વારા વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ છે। જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, ફરી એકવાર અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વિગતો મળી રહી છે? પ્રતિષ્ઠિત જે શાળાઓ આવેલી છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી છે। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો અગાઉ પણ અમદાવાદ શહેરની અંદર અનેક જે શાળાઓ હતી તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરની 5 થી વધુ જે શાળાઓ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જો શાળાઓની વાત કરવામાં આવે કૃષ્ણા, તો મકરબા સ્થિત જે દેવી ઇન્ટરનેશનલ સ્કૂલ છે, વસ્ત્રાપુરની એશિયા સ્કૂલ છે, સેટેલાઇટની A1 તેમજ કૃષ્ણનગરની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલને ઈમેલ મારફતે આ ધમકી છે તે મળી હતી। ધમકી મળતાની સાથે જ જે સ્કૂલ પ્રશાસન છે તેના દ્વારા પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। તેની સાથે સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની જે ટીમો છે તે તાત્કાલિક શાળાઓ ખાતે આવી પહોંચી હતી। તેમના દ્વારા સઘન ચેકિંગ છે તે તમામ શાળાઓની અંદર કરવામાં આવ્યું હતું। તેની સાથે સાથે જે આ ધમકી મળી હતી તે સંદર્ભે જ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા માટે શાળાઓ છે તે તાત્કાલિક ધોરણે ખાલી છે તે કરાવવામાં આવી છે। પરંતુ સૌથી મહત્વની વાત એ કહી શકાય કૃષ્ણા કે ઈમેલની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ઉલ્લેખ કરીને અનેક ઉશ્કેરણીજનક શબ્દો છે તે લખવામાં આવ્યા છે। તેની સાથે સાથે જે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તે તમામ સુરક્ષા એજન્સીઓને શાળાઓની અંદરથી કોઈ શંકાસ્પદ વસ્તુ છે તે નથી મળી આવી। જે મેલ મોકલવામાં આવ્યો છે તે મેલ આજે વહેલી સવારે 7:04 છે તે મળ્યો હતો ને તેની અંદર બોમ્બ બ્લાસ્ટની જો ટાઈમિંગ છે તે બપોરે 1:11 વાગ્યાનો છે તે આપવામાં આવ્યો હતો। અને જે બોમ્બ બ્લાસ્ટ છે તે સ્કૂલની અંદર થશે। તેની સાથે સાથે જે ખાલિસ્તાન, શિખાન જે દુશ્મન અને ગુજરાતી અતવાદી મોદી શાહ કરીને જે આ શબ્દોનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। અને પંજાબ દે આઝાદી તક યાન હિન્દુસ્તાન દે ટુકડે ટુકડેની વાતો છે તે મેલની અંદર કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે જે ઉશ્કેરણીજનક શબ્દો છે તે લખાણ લખવામાં આવ્યું છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો ગુજરાતની અંદર અમદાવાદ અને વડોદરાને અલગ અલગ સ્કૂલોને ધમકી આપવામાં આવી હતી। તેની અંદર 13 જેટલી સ્કૂલો એટલે કે અમદાવાદ અને વડોદરા સહિત 13 જેટલી સ્કૂલોને આ મેલ છે તે કરવામાં આવ્યા છે। વડોદરાની 8 જેટલી સ્કૂલો છે, અમદાવાદ શહેરની 7 જેટલી સ્કૂલો છે। તમામ સ્કૂલોની અંદર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। અમદાવાદની જે એશિયા સ્કૂલ હતી તેને બ્લાસ્ટનો જે ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો હતો તે બોરકદેવ વિસ્તારમાં આવેલી છે અને બોરકદેવ ફાયર સ્ટેશન દ્વારા સ્કૂલની અંદર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। કોઈ બાળકનો જીવ જોખમાય નહીં તેની પણ તકેદારી છે તે ફાયર વિભાગ તેમજ જે પોલીસ પ્રશાસન છે તેના દ્વારા રાખવામાં આવ્યું હતું। પરંતુ સ્કૂલની અંદરથી કોઈ શંકાસ્પદ વસ્તુ હજી સુધી નથી મળી આવી। એટલે કે કહી શકાય કે વારંવાર આ પ્રકારની ધમકી છે તે ઈમેલ મારફતે મોકલવામાં આવતી હોય છે। પરંતુ સાયબર ક્રાઇમની અંદર પણ અનેક વખત આ પ્રકારના ગુના છે તે દાખલ કરવામાં આવ્યા છે। અત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ જે મેલ મોકલવામાં આવ્યો છે તેનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે। તેની સાથે સાથે આ જે મેલ કઈ જગ્યાએથી મોકલવામાં આવ્યો છે, કયા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો છે, કઈ સિસ્ટમમાંથી મોકલવામાં આવ્યો છે તેની તપાસ છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। કૃષ્ણા જી, આભાર માહિતી આપવા માટે।